નમસ્તે બાલ દોસ્તો, આજે હું તમને એક લોભિયો અને નાળિયેર વિશેની વાર્તા કહીશ. એક લોભિયો નાળિયેર ખરીદવા ગયો. એણે કહ્યું કે સસ્તું ક્યાં મળે? વેપારી બોલ્યો, જા દરિયા કાંઠે. એ આવ્યો દરિયા કાંઠે. અહીં પણ એને નાળિયેર મોંઘું પડ્યું. એ વેપારી સામેની એક નાળિયેરી બતાવીને બોલ્યો કે એના ઉપર ચડી જા અને લઈ લે મફતમાં. નાળિયેરી પાસે જઈ એ તો મફત નાળિયેર લેવા માટે થડ પકડીને તેના ઉપર ચડવાની મથામણ કરવા માંડ્યો. પણ નાળિયેર પાડવા જતા પગ છૂટી ગયા. હાથમાં નાળિયેર અને એ લટકી પડ્યો. એટલામાં ત્યાંથી એક ઊંટવાળો નીકળ્યો. અરે ભાઈ, તમારા ઊંટ પર ચડીને મને નીચે ઉતારો, મને નીચે ઉતારો, તને હું 10 રૂપિયાની નોટ આપીશ. નાળિયેરવાળા લોભિયાએ ઊંટવાળાને બૂમો પાડી, ભલે, ઊંટ ઉપર ચડી તને નીચે ઉતારી દઈશ. ઊંટવાળાએ તો એના પગ પકડ્યા. ત્યાં ઊંટ ભાગ્યું. બંને જણા નાળિયેરી પર લટકી રહ્યા. એટલામાં એક ઘોડે સવાર આવ્યો. ત્યાં બંને ચિલ્લાઈને બોલ્યા, અરે ભાઈ, તારા ઘોડા પર ચડી અમને ઉતાર, અમે તને 20ની નોટ આપશું. ઘોડાવાળાએ વિચાર્યું, 20 રૂપિયા? તમને હમણાં ઉતારું. એવું કહેવા જતાં લોભિયાના હાથ પોળા થઈ ગયા અને ત્રણેય લોભિયાઓ ધબ દઈને નીચે પટકાયા. બાલમિત્રો, અતિ લોભ એ જાનના જોખમ સુધી લઈ જાય છે.